તારીખ 19મી ફેબ્રુઆરીના રોજ રાંદેર રામનગર રોડ પર આંગડિયા પેઢીના કર્મચારીની મોટરકારને અટકાવી ગાડીના કાચ તોડી એક્ટિવા પર આવેલા 4 લૂંટારોએ રોકડા 35 લાખ ભરેલા થેલાની લૂંટ કરી હતી। તે છારા ગેંગના 4માંથી 2 લૂંટારોને પોલીસે ઝડપી પાડ્યા છે। તારીખ 19મી ફેબ્રુઆરીના રોજ રાંદેરના રામનગર પાસેના રોડ પરથી પસાર થઈ રહેલા ગણેશકુમાર જયેશકુમાર આંગડિયા પેઢીના કર્મચારી શિવરતન વિનોદકુમાર પુનિયા 35 લાખ રૂપિયા રોકડા ભરેલ થેલો મોટરકારમાં લઈ ડિલિવરી કરવા જઈ રહ્યા હતા। ત્યારે આ રોડ પર 2 એક્ટિવા પર આવેલા 4 લૂંટારોએ મોટરકાર અધવચ્ચે અટકાવી કારના કાચ તોડી કારમાં રહેલા 35 લાખ રૂપિયા ભરેલ થેલાની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા। આ બાબતની પોલીસમાં ફરિયાદ કરતા સુરત શહેર પોલીસ એલર્ટમાં આવી ગયું હતું અને લૂંટારોને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા। ત્યારે ક્રાઇમ બ્રાન્ચ સુરતને માહિતી મળી હતી કે આ લૂંટ છારા ગેંગ દ્વારા કરવામાં આવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસના આધારે લૂંટારૂ ગેંગના 4માંથી 2 આરોપી GJ5AC 6174 એક્ટિવા ગાડી લઈને વેલંજા અબ્રામા રોડ પર પસાર થવાના છે તે માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચે વોધ ગોઠવી હતી, જેમાં 2 આરોપી છારા ગેંગના દશરથ ભોગેકર અને નિલેશ ભોગેકરને ઝડપી પાડી તપાસ કરતા તેની પાસેથી 19 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે। ત્યારે બીજા 2 લૂંટારો ભાગતા ફરતા હોય પોલીસે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ગત તારીખ 19/2/2026ના રોજ સુરત શહેરમાં રાંદેર વિસ્તારમાં ભવાનીવાડમાં ગણેશ જયેશકુમાર આંગડિયા પેઢી છે, એમાંથી 35 લાખ રૂપિયા ફરિયાદી શિવરતન વિનોદકુમાર પુનિયાનાઓ લઈ પોતાની ફોર્ચ્યુનર ગાડીમાં નીકળતા હતા। એ દરમિયાન 2 બાઇકવાળા, એક જ્યુપિટર અને એક યુનિકોર્ન મોટરસાઇકલ લઈ અને એમને આંતરી અને પાછળની ફોર્ચ્યુનર ગાડીનો પાછળનો કાચ તોડી રૂપિયા 35 લાખની બેગ લઈ અને ફરાર થઈ ગયેલ। જે ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળતા ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો મહેરબાન CP સાહેબ અને GCP સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો લાગી ગયેલી કામમાં। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને એવી બાતમી મળેલી કે આ લોકો બારડોલી સાઈડ ભાગ્યા છે, તો બારડોલી CCTVના આધારે ક્રાઇમ બ્રાન્ચની અલગ ટીમો બારડોલી નીકળેલી, ત્યાંથી શિરડી, નાસિક, સાપુતારા આ બધે ફરતા આ લોકો આજે અબ્રામા રોડ પર બંને જે જ્યુપિટર બાઇક છે એની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ અને આરોપી રંગે હાથ પકડાઈ ગયેલા, જેમની પાસેથી અત્યારે 19,13,500 રૂપિયા રોકડા મળી આવેલ છે અને એક જ્યુપિટર બાઇક મળી આવેલ છે અને આરોપીને અત્યારે રાંદેર પોલીસ સ્ટેશનમાં સુપરત કરવામાં આવશે। આમ રાંદેર રામનગર પાસે આંગડિયા પેઢીના કર્મચારી સાથે થયેલા 35 લાખ રૂપિયા રોકડા ભરેલ થેલાની લૂંટ કરનારા 4માંથી છારા ગેંગના 2 લૂંટારુઓને 19 લાખ રૂપિયા રોકડ સાથે ઝડપી પાડ્યા છે। જ્યારે ભાગતા ફરતા 2 લૂંટારુઓને પકડવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે।